ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શીતળા સાતમ સ્પેશિયલ તેલ પાણીના પાત્રા. આ પાત્રા નથી બાફવામાં આવતા કે નથી તળવામાં આવતા, પણ ધીમા તાપે સમય આપીને તેલમાં ચેડવવામાં આવે છે, જેના કારણે એ ફ્રીજ વગર પણ 2 દિવસ સુધી સારા રહે છે. રેસિપી શરૂ કરતા પહેલા જો મારી ચેનલ ફૂડ વિથ ફાલ્ગુનીને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો બનાવીએ તેલ પાણીના અથવા તો ઉછાળેલા પાત્રા. તો અહીં મેં નાના મોટા મળીને 10 નંગ જેટલા લીધા છે અળવીના પાન, જેને એકદમ સરસ રીતે ધોઈ લૂછી અને એની પાછળનો જે નસનો જાડો ભાગ હોય છે એને કાઢી નાખ્યો છે. અને એ રીતે બધા પાન તૈયાર કરી લીધા છે. હવે પાનને અત્યારે સાઈડ પર રાખીએ અને પાત્રા માટેનો લોટ તૈયાર કરીએ. જેના માટે એક વાસણમાં લીધો છે 2.5 કપ જેટલો ઝીણો ચણાનો લોટ. સારી ક્વોલિટીનો ચણાનો લોટ લેવાનો, જેથી પાત્રા સરસ ટેસ્ટી બને. તૈયાર પેકેટમાં આવતો બેસન પણ લઈ શકાય. હવે લીધો છે 1/2 કપ જેટલો ચોખાનો લોટ અને લીધો છે 1/2 કપ જેટલો જુવારનો લોટ. જુવારનો લોટ ઉમેરવાથી પાત્રા સરસ પોચા બને છે, માટે પોચા પાત્રા જો ગમતા હોય તો જુવારનો લોટ થોડો લેવાનો. હવે બધા લોટને ચાળી લઈશું અને ચાળી લીધા પછી હવે એમાં મસાલા કરીશું. મસાલામાં સૌથી પહેલા લીધી છે આદુ, લસણ અને મરચાંની પેસ્ટ. તો 2 ટીસ્પૂન જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ લીધી છે, જેમાં મરચાં કરતાં આદુ લસણનું પ્રમાણ વધારે છે. હવે લીધા છે 3 ટીસ્પૂન જેટલા સફેદ તલ. 1/2 ટીસ્પૂન લીધો છે અજમો. સાથે જ 1 ટીસ્પૂન જેટલી લીધી છે વરિયાળી. 2 ટીસ્પૂન લીધું છે ધાણા જીરું. 1 ટીસ્પૂન લીધી છે હળદર. 1 ટીસ્પૂન લીધું છે કાશ્મીરી મરચું. તમને જો વધારે તીખું પસંદ હોય તો સાથે તીખું લાલ મરચું પણ ઉમેરી શકાય. 1/4 ટીસ્પૂન જેટલી ઉમેરી છે હિંગ. 1/2 ટીસ્પૂન જેટલો ઉમેર્યો છે મરીનો પાવડર અને 1/2 ટીસ્પૂન જેટલો જ લીધો છે ગરમ મસાલો. 1/2 ટીસ્પૂન જેટલું લીધું છે મીઠું અને હવે મોણ તરીકે ઉમેરીશું 3 ટીસ્પૂન જેટલું તેલ. હવે ઉમેરીશું 1/4 કપ જેટલો આંબલીનો પલ્પ. આંબલીને ગરમ પાણીમાં પલાળી એનો જાડો પલ્પ કાઢી લીધો છે અને 1/4 કપ જેટલો આ પલ્પ ઉમેર્યો છે. અને 1/2 કપ કરતાં થોડો ઓછો 1/3 કપ જેટલો લઈશું દેશી ગોળ. દેશી ગોળ ચીકણો હોય છે, માટે મેં ડાયરેક્ટ ઉમેર્યો છે. જો તમારો ગોળ કડક હોય તો પાણીમાં પલાળીને ઉમેરવાનું. હવે આ બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધીશું. એકદમ એક સામટું પાણી નહીં ઉમેરવાનું, થોડું થોડું પાણી ઉમેરવાનું, કારણ કે આ લોટ આપણે વધારે ઢીલો નથી બાંધવાનો. તો અહીં મેં 1 કપ કરતાં થોડું ઉપર પાણી લીધું છે અને તમે જોઈ શકો છો આ પ્રકારનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો લોટને આના કરતાં વધારે ઢીલો નથી રાખવાનો. હવે લોટને લગભગ 1 થી 2 મિનિટ સુધી આ રીતે એક જ દિશામાં ફીણવાનો છે, જેનાથી લોટ સરસ ફ્લફી અને એકદમ હલકો બનશે અને આપણને એમાં સોડા ઉમેરવાની જરૂર નહીં પડે. તો આ પ્રકારનો સરસ ફ્લફી લોટ તૈયાર થઈ ગયો છે. હવે આ લોટને 10 મિનિટનો રેસ્ટ આપીશું અને ત્યાર પછી પાત્રા વીંટીશું. હવે પાત્રાને વીંટવા માટે એક મોટી સાઈઝનું પાન લઈ લીધું છે, જેને આ રીતે ઊંધું મૂકી દઈશું અને તૈયાર કરેલો લોટ આખા પાન ઉપર લગાવી દઈશું. તો આખું પાન કવર થાય એ રીતે લોટને સરસ સ્પ્રેડ કરી દેવાનો. આટલું થાય એટલે એક નાની સાઈઝનું પાન લેવાનું અને એને નીચેની તરફ ઉલટું મૂકી દેવાનું અને એના ઉપર પણ લોટ લગાવી દેવાનો. હવે પાનની એક સાઈડ ફોલ્ડ કરી દેવાની અને એના ઉપર પણ લોટ લગાવી દેવાનો. એ જ રીતે બીજી સાઈડ ફોલ્ડ કરી દેવાની અને એના ઉપર પણ લોટ લગાવી દેવાનો અને એક તરફથી પાનનો રોલ વાળી દેવાનો. વધારે ટાઈટ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં, એ પ્રકારનો રોલ વાળવાનો. તો આ રીતે બધા રોલ વાળીને તૈયાર થઈ ગયા છે અને જે બેટર બનાવ્યું હતું એ પણ બધું પૂરું થઈ ગયું છે. હવે અહીં મેં એક ફ્લેટ પેન લીધું છે, પણ તમે કઢાઈ પણ લઈ શકો છો, જેમાં 2 થી 3 ટીસ્પૂન જેટલું તેલ લઈ લઈશું અને તૈયાર કરેલા પાત્રા એક એક કરીને અંદર મૂકી દઈશું. પાત્રાને બાફવાની જરૂર નથી, કાચા જ મૂકવાના છે. ગેસની આંચ એકદમ ધીમી રાખીશું
હવે એના ઉપર એક થાળી મૂકી દઈશું અને થાળીમાં 1 કપ જેટલું પાણી રેડી દઈશું અને પાત્રાને ધીમા તાપે થવા દઈશું. અંદર પાત્રાની જે વરાળ થશે એ ઉપર જઈને થાળી સાથે ટકરાશે અને પાણી બનીને પાત્રાની અંદર જ પડશે, જેથી પાત્રામાં મોઇસ્ચર જળવાઈ રહેશે. 5 મિનિટ થાય એટલે થાળી ખોલી પાત્રાને ટર્ન કરી દેવાના. બધા પાત્રા ટર્ન કર્યા પછી ફરીથી એ જ પાણીવાળી થાળી ઢાંકી ધીમા તાપે થવા દેવાનું. વચ્ચે વચ્ચે 5-5 મિનિટના અંતરે હલાવી લેવાનું. થાળીને આ રીતે ખંખેરી લેવાની, જેથી થાળીની નીચે ચોંટેલું પાણી પાત્રાની ઉપર જ પડે. આપણા પાત્રા થોડા મોટા હતા અને જાડા વીંટ્યા છે, તો એને થતાં લગભગ અડધા કલાકનો સમય લાગશે. તમારા પાત્રા જો નાની નાની સાઇઝના હોય તો 20 મિનિટમાં તૈયાર થઈ જશે. અને અડધા કલાક પછી તમે જુઓ તો પાત્રા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે. અંદર ચપ્પુ ખોસીને જોઈએ તો એ સાફ આવે છે. એનો અર્થ એ છે કે પાત્રા અંદરથી પણ સરસ ચડી ગયા છે. તો હવે ગેસ બંધ કરી દઈશું અને પાત્રાને એક એક કરીને બહાર લઈ લઈશું. હવે આમ તો આ પાત્રા ખાવા માટે તૈયાર છે, પણ આપણે હજી એના ઉપર એક વઘાર કરીશું. જેના માટે વઘારિયામાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ અને 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને આ તૈયાર કરેલા વઘારને પાત્રાની ઉપર રેડી દઈશું. જો પેનમાં પહેલેથી જ આપણે આ વઘાર કરીએ તો તલ અને રાઈ બંને બળી જાય, માટે આ વઘાર પાછળથી કરવાનો. આ પાત્રા માત્ર તેલમાં ચેડવીને બનાવેલા હોય છે, માટે ફ્રીજમાં ન રાખો તોય એ 2 દિવસ સુધી બગડતા નથી. ઉપરથી થોડી કોથમીર ભભરાવી દઈશું એટલે હવે આ પાત્રા ખાવા માટે તૈયાર છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સરસ નરમ. આ પાત્રા ઠંડા થયા પછી પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘણા લોકો આ પાત્રા બનાવતી વખતે એને ઉછાળીને ફેરવતા હોય છે, માટે એને ઉછાળેલા પાત્રા પણ કહેવામાં આવે છે. આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.